રશ્મિ ક્યાં રહી ગયા લોકો? ભાઈ, રાધા અને ક્રિશ આવી ગયા. જય શ્રી કૃષ્ણ પપ્પાજી. જય શ્રી કૃષ્ણ. અરે રાધા, કેમ છે બેટા? હું ઠીક છું મમ્મી. ક્રિશ, આવો બેસો. ઇટ્સ ઓકે પપ્પાજી. અરે હું પાણી લઈને આવું. અરે આમ કેમ કરો છો? આ તમારું જ ઘર છે. આવો ને, બેસતો ને. આવો. આવતા થોડું મોડું થયું ક્રિશ. અમારા બંનેની ઓફિસનો છૂટવાનો સમય થોડો જુદો જુદો છે એટલે આવવામાં મોડું થયું પપ્પાજી. અરે કઈ વાંધો નથી. હાલો પાણી. થેન્ક યુ. ક્રિશ, કમ્ફર્ટેબલી બેસ બેટા. આ તારું જ ઘર છે. ક્રિશ, તમારી ઓફિસનું કામ કેવું ચાલે છે? નવું નવું છે એટલે કામ શીખવામાં થોડી વાર લાગે છે બસ. બેટા, નવું કામ હોય ને એટલે એવું થાય. ધીમે ધીમે બધું સેટ થઈ જશે. પપ્પા, તમે ક્રિશ સાથે અહીંયા આવવા કહ્યું હતું. કોઈ કામ હતું? ક્રિશ બેટા, તું અને રાધા તો કામ કરી જ રહ્યા છો. હર્ષ અને શૌર્ય પણ કામ શોધી રહ્યા છે એવું મને જાણવા મળ્યું છે. હા પપ્પાજી, હર્ષભાઈ આજે જ અમદાવાદ ગયા છે ઇન્ટરવ્યૂ માટે. સારી વાત છે બેટા. ક્રિશ, એક વાત કહું? હર્ષ અને શૌર્યએ જો કામ જ કરવું છે તો પછી મારી કંપનીમાં શા માટે નહીં? I offer them good post and handsome salary. પપ્પા, તમે એમને ઓળખો છો એટલે જોબ ઓફર કરો છો? એ લોકોની આવડતને જોઈને નહીં. બેટા, એવું નથી. બંને ખૂબ ભણેલા છે અને શૌર્ય તો અમેરિકામાંથી મેનેજમેન્ટની ડિગ્રી લઈને આવ્યો છે. બેટા, આપણે અત્યારે એક મલ્ટીનેશનલ કંપની સાથે કોલેબોરેશન કરી રહ્યા છે. શૌર્ય મને એમાં ખૂબ મદદરૂપ થઈ શકશે. યુ આર એબ્સોલ્યુટલી રાઈટ પપ્પાજી. પણ મને નથી લાગતું કે શૌર્ય તમારી આ ઓફરને એક્સેપ્ટ કરશે. તમે લોકોએ શું નક્કી જ કરી લીધું છે કે તમે અમારી કોઈ વાત માનશો જ નહીં? અરે ક્રિશ, શૌર્ય અને હર્ષ પણ બીજે કામ શોધે જ છે ને, તો ભાઈની કંપનીમાં કામ કરે તો શું વાંધો છે? ફિયાર, હું તમારા બધાની વાત સમજું છું, પણ મનમાં ક્યાંક એવી લાગણી રહે છે કે અમારા પર દયા ખાઈને તમે અમને આ જોબ ઓફર કરો છો. તું આવું કેમ બોલે છે બેટા? પપ્પા, હું તમારી જ દીકરી છું. તમે જ કહો ને પપ્પા, અમારી જગ્યાએ તમે હોત તો શું આ ઓફર સ્વીકારતા? ઠીક છે બેટા, હાલ પૂરતું અમે તમારી વાત માની લઈએ છીએ બસ. પણ ક્રિશ, રાધાના પપ્પાએ જે વાત કરી છે એ વિશે પ્લીઝ પ્લીઝ એકવાર હર્ષ અને શૌર્ય જોડે વાત કરી જોજો. તમને રિક્વેસ્ટ છે, પ્લીઝ. ઠીક છે મમ્મીજી, મેં બંનેને તમારા વતી વાત કરીશ અને એ બંનેનો જે કંઈ પણ જવાબ હશે એ તમારા સુધી પહોંચાડીશ.
પણ જે ઓફિસમાં ઇન્ટરવ્યૂ હતું ને એ બસ સ્ટેશનથી 5 થી 7 કિલોમીટર દૂર હતી અને ખિસ્સામાં માત્ર રિટર્ન ટિકિટના અને એક ટાઈમ નાસ્તો કરી શકું એટલા જ પૈસા. એટલે મમ્મીજી હા નીરા, અરે આ હર્ષનો ફોન આવ્યો કે નહીં? કેવું રહ્યું એનો ઇન્ટરવ્યુ? સારું રહ્યું. એણે કહ્યું કે એને આવતા લેટ થશે તો તમે બધા જમી લેજો. મમ્મીજી, તમને ભૂખ લાગી હોય તો હું પીરસી દઉં? ના, આપણે બધા સાથે જ જમીશું. ઠીક છે. નીલા, જી મમ્મીજી. તને એક વાત પૂછું? હા. નીલા, આજ સુધી મેં તારી સાથે ક્યારેય સરખી રીતે વાત નથી કરી, ક્યારેય સારું વર્તન નથી કર્યું, છતાં તે આજ સુધી મને ક્યારેય પૂછ્યું નહીં, કંઈ કહ્યું નહીં. કેમ? સાચું કહું મમ્મીજી, છોડો ને એ બધી વાતને. ના નીલા, તું ગભરાઈશ નહીં, તું બોલ, મારે સાંભળવું છે. મમ્મીજી, પહેલાં તો મને ઘણી વાર એવું થતું હતું, પછી હું મારા મનને મનાવી લીધી હતી, પણ રાધાના આવ્યા પછી એણે મને તમારું અલગ જ સ્વરૂપ દેખાડ્યું અને રાધાએ જ મને હકીકત સ્વીકારવાની હિંમત આપી. રાધા સાથે પણ મારા કરતાં વધારે અન્યાય થયા છે ને, છતાં પણ એણે ક્યારેય તમારા મન પર કે તમારા પ્રેમ પર શંકા નથી કરી અને એની સાથે રહીને એની રીતે વિચારતા મને પણ એવું લાગ્યું કે તમે જે કંઈ પણ કરો છો, જે કંઈ વિચારો છો એ અમારા માટે અને પરિવારના ભલા માટે જ કરી રહ્યા છો ને. એટલે રાધાને જોઈને હું પણ તમારી દરેક વાતનો સ્વીકાર કરવા લાગી. મમ્મીજી, મારાથી વધારે પડતું બોલાઈ ગયું હોય તો મને માફ કરજો. આજે મને સમજાય છે કે રાધા આખા પરિવારના મનમાં એમ જ નથી વસેલી. એકબીજા માટેનો પ્રેમ, પરિવાર માટેની લાગણી, રાધાએ જ મારા પરિવારને જોડીને રાખ્યો છે. પપ્પાજી, મમ્મીજી, તમે લોકોએ અમારા માટે આટલું વિચાર્યું એ જ અમારા માટે બહુ છે. ક્રિશ, એમાં શું મોટી વાત છે? અરે અમારી જગ્યાએ દુનિયાના કોઈ પણ મા બાપ હોય ને તો એ આવું જ કરે. મને એક વાત કહે ક્રિશ, તું અને રાધા આટલી મહેનત કરીને કમાવ છો એ કોના માટે છે? અમારા પરિવાર માટે. અને ક્રિશ, તમારી મમ્મીએ મહેનત કરીને જે આખું એમ્પાયર ઊભું કર્યું છે, જે સંપત્તિ ભેગી કરી છે, એ તમે તો વાપરી જ શકો છો ને, પણ તમારી પત્ની એ સંપત્તિ વાપરી શકે ખરી? હા, કેમ નહીં? રાધાએ મારી સાથે લગ્ન કર્યા છે એટલે મારા બધા જ અધિકાર રાધાને મળે એ બરાબર જ છે. તો પછી ક્રિશ, રાધાના પપ્પાએ એકઠી કરેલી સંપત્તિ ઉપર રાધાના પતિનો કોઈ હક ખરો કે નહીં? બોલો ને ક્રિશ, રાધાના પપ્પાએ કંઈક ખોટું કહ્યું? રાધા અમારી એકની એક દીકરી છે, એટલે અમારું જે કંઈ પણ છે એ બધું તમારું જ છે બેટા. અને ક્રિશ, મને એવું લાગે છે કે ભાઈની ઓફર તમારે સ્વીકારવી જોઈએ.
તમે લોકોએ મને ધર્મ સંકટમાં મૂકી દીધો છે. પપ્પાજી, હું તમારા બધાની લાગણીઓની રિસ્પેક્ટ કરું છું. સાચું કહું તો પિતાની દરેક સંપત્તિ ઉપર દીકરીનો હક હોય જ. અને રહી વાત મારી, તો જ્યાં સુધી મેં રાધાને પત્ની તરીકે સ્વીકારી નહોતી ત્યારે પણ રાધાએ મારા પરિવારને માત્ર સ્વીકાર્યો નહોતો, પણ પોતાનો બનાવી પણ લીધો હતો. એવી જ રીતે હું તમને બંનેને પણ મારા માતા પિતા તરીકે જ માનું છું. આવા કપરા સમયમાં પણ જો રાધા મારા પરિવારના સ્વાભિમાન માટે આટલું બધું કરતી હોય તો હું એનો સાથ આપવા માંગુ છું. તમે પ્લીઝ મારી વાતને ખોટી ના સમજતા. પણ રાધાનું સુખ એ મારી જવાબદારી છે, અને રાધાની ખુશી માટે મારે કંઈ પણ કરવું પડશે એ હું કરીશ. ક્રિશ, હું બહુ નસીબદાર છું. મારી દીકરીના જીવનમાં એનું ધ્યાન રાખવા વાળો અને એને ખૂબ પ્રેમ કરનારો તારા જેવો જીવન સાથી મળ્યો છે. ક્રિશ બેટા, મને વિશ્વાસ છે કે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો માર્ગ તમે શોધી જ લેશો. એક્સક્યુઝ મી. હા મમ્મી. હાલો ક્રિશ, બેટા ક્યાં છે તું? અરે હજી કેટલું મોડું થશે બેટા. રાધા ક્યાં છે? મમ્મી, ઓફિસમાં મીટિંગ હતી એટલે આવવામાં મોડું થઈ ગયું. બસ નીકળું જ છું, અને રાધા મારી સાથે જ છે. હું એને લઈને જ આવીશ. ઠીક છે? ઠીક છે બેટા, તમે આવો, અમે તમારી રાહ જોઈ રહ્યા છીએ. પછી બધા સાથે મળીને જમીશું. ઓકે મમ્મી.